નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સત્યની સાથ. આજ છે લોકશાહીનો પર્વ અને મતદાનની પ્રક્રિયાને માત્ર ગણતરીની મિનિટો બાકી રહે છે. સવારે 7 વાગે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને 6 વાગ્યા સુધીનો સમય હતો, પણ હવે ગણતરીની મિનિટો બાકી રહેશે. ત્યારે હાલ આપણે જાણીશું આજના દિવસની મતદાન પ્રક્રિયાને લઈને કેવો માહોલ રહ્યો હતો. હવે તાપી જિલ્લાથી અમારા સંવાદદાતા નીરવ કંસાર અમારી સાથે જોડાયા છે. આપણે એમની પાસેથી જાણીશું કે હાલ તાપી જિલ્લાની જે 2 બેઠક છે, વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક કે જે બારડોલી લોકસભા બેઠકમાં આવે છે, તો હાલ ત્યાં ચૂંટણીને લઈને કેવો માહોલ રહ્યો હતો. જી નીરવ, હાલ જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ મતદાનની પ્રક્રિયા કે જે સવારે 7ના ટકોરે શરૂ થઈ હતી, તો હાલ તાપી જિલ્લામાં જે છે તે મતદાન પ્રક્રિયાને લઈને કેવો માહોલ રહ્યો છે? ચોક્કસ આપને જણાવી દઉં કે સવારથી તાપી જિલ્લામાં મતદાનને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ બપોરે એટલે કે બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી, જે 4:30-5 વાગ્યા સુધી જે આકરી ગરમી હતી તેને લઈને મતદાનની જે ટકાવારીમાં છે તેમાં થોડો આંશિક ફરક પડ્યો છે. હાલ બારડોલી મત વિસ્તારની વાત કરીએ તો બારડોલી મત વિસ્તારમાં 60%થી વધુ મતદાન 5 વાગ્યા સુધી થઈ ચૂક્યું છે. હજુ પણ લોકો મતદાન કરવા માટે હવે ધીરે ધીરે મતદાન બૂથો છે તેના પર ઉમટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાપી જે બારડોલી મત વિસ્તાર છે તેમાં 20,48,000 થી વધુ મતદારો છે, જે 2 ઉમેદવાર એટલે કે ભાજપ અને કોંગ્રેસના 2 ઉમેદવાર છે, તેનું ભાવિ નક્કી થશે. હાલ જે છે મતદારો જે મતદાન જે બૂથ છે તેના પર ધીરે ધીરે આવી રહ્યા છે. જી બિલકુલ, હાલ જે વાત કરીએ આકરી ગરમી લઈને બપોરના 12 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા સુધીનો જે સમયગાળો હતો અને જે આકરી ગરમીના કારણે જે ટકાવારીમાં જે છે તે અસર પહોંચી છે, પરંતુ હાલ જે રીતે લોકો ફરી હવે માત્ર ગણતરીની મિનિટો બાકી છે અને લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. અને હાલ સવારથી જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે નીરવ, તો ખાસ જે રીતે વાત કરીએ ત્યાં બંદોબસ્તને લઈને અને ખાસ વહીવટી તંત્ર દ્વારા કે જે અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી રહી હતી, લોકોને અગવડતા ન પડે તેને લઈને, તો હાલ ત્યાં કેવો માહોલ છે તંત્ર દ્વારા કે જે સુવિધાઓ આપવામાં આવી છે તેને લઈને અને ખાસ પોલીસ બંદોબસ્ત અને એમની કામગીરીને લઈને? ચોક્કસ જે બારડોલી મત વિસ્તાર છે તેમાં જે ચૂંટણી વિભાગ દ્વારા પહેલેથી આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે. આદર્શ મતદાન મથક, સખી મતદાન મથક જેવા મતદાન મથકો લોકોને આકર્ષવા માટે ખાસ કરીને બનાવવામાં આવ્યા, જેમાં પાણીની સુવિધા સહિત આરોગ્યલક્ષી સુવિધા તેમજ લોક આકર્ષણ જે આદર્શ મતદાન મથક છે તેમાં લોકો આકર્ષાય જે જાણે એક લગ્નનો મંડપ હોય તેવો મંડપ બનાવવામાં આવ્યો છે, જેમાં લોકો આકર્ષાય અને મતદાન માટે પ્રેરાય તે માટેના જે આયોજન કરવામાં આવ્યું છે. જે આ જે બારડોલી મત વિસ્તારની વાત કરીએ તો 12,700 જેટલા જે કર્મચારીઓ છે તે આ સંપૂર્ણ ચૂંટણીની જે પ્રક્રિયામાં જોતરાયા છે. પોલીસ વિભાગની વાત કરીએ તો પોલીસ વિભાગમાં 7,000 કરતા વધુ પોલીસ કર્મીઓ, જીઆરડી, હોમગાર્ડના જવાનો જોડાયા છે અને આ જે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. જી જલ્પા. જી બિલકુલ નીરવ, તમે જે વાત કરી સુવિધા અને સગવડને લઈને, તો ખાસ કરીને જો આપણે તાપી જે તંત્રની વાત કરીએ તો એક નવી પહેલ શરૂ કરી હતી, સક્ષમ રથની શરૂઆત કરી હતી, તો એ રથ વિશે અને એમની આજના દિવસ દરમિયાન એમની જે કામગીરી વિશે લોકોને માહિતી આપશો? ચોક્કસ, જે ચૂંટણી વિભાગ દ્વારા પહેલી વખત સક્ષમ રથ શરૂ કરવામાં છે. ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો હોય, જે 85+ જે મતદારો હોય, સાથે જે અસક્ષમ મતદારો હોય તેમને તેમના ઘરેથી જે મતદાન એ લોકોનું જે મતદાન જે સ્થળ હોય, મતદાન બૂથ હોય ત્યાં લાવવા લઈ જવા માટે સક્ષમ રથની સુવિધા આ વખતે કરવામાં આવી છે. તાપી જિલ્લાની 2 જે બારડોલી મત વિસ્તારમાં સમાવેશ 2 વિધાનસભાની સીટ છે, નિઝર અને વ્યારા, તેમાં 15 જેટલા આવા સક્ષમ રથોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં વ્હીલચેર થી લઈને તેમાં એક વોલેન્ટિયર્સ રહેશે, જે આ જે મતદારો છે જે અસક્ષમ છે તેમને માટે મતદાન બૂથ પર લાવવા લઈ જવા માટેની જે સુવિધા છે તે પૂરી પાડવામાં આવશે. જી જલ્પા.
જી બિલકુલ, અને ખાસ નીરવ કે જે રીતે ક્યાંક ને ક્યાંક જનતા જે છે તે અમુક લોકો છે એમને કે નારાજગી હતી, ક્યાંક ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગ્યા હતા અને જે રીતે એક નારાજગી હતી, તો આજે દરેક બાબતોની અસર શું આ વખતે આ મતદાન પ્રક્રિયામાં દેખાઈ રહી છે? ચોક્કસ આપને જણાવી દઉં, છેલ્લા જ્યાંથી ચૂંટણી વિભાગ દ્વારા મતદાન એટલે કે ગુજરાતમાં મતદાનની જે તારીખો જાહેર કરી છે, જેને લઈને જે પાછલા જે ચૂંટણીની જે આપણે સરખામણી કરીએ તો આ વખતની ચૂંટણીમાં આ જે મતદાન છે તેમાં થોડી નીરસતા જોવા મતદાનની પણ જે પ્રચાર પ્રસાર ની જે નીરસતા જોવા મળી રહી છે, પરંતુ જે મતદાન છે તેમાં જે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ જે ગરમી છે તેને લઈને થોડું લોકોમાં બપોરે થોડું નિરાશા જેવી જોવા મળી હતી, પરંતુ હવે ચાલો 1 કલાક જેટલો સમય બાકી અને મતદાન બૂથો પર ધીમે ધીમે લોકોની જે ભીડ છે તે જોવા મળી રહી છે અને છેલ્લા 1 કલાકમાં મતદાન થશે. બારડોલી મત વિસ્તારની વાત કરીએ તો છેલ્લી જે ટર્મ હતી લોકસભાની, જે છેલ્લી 2019ની જે ટર્મ હતી, તેમાં લગભગ 74% જેટલું મતદાન થયું હતું અને આ વખતે પણ ચૂંટણી વિભાગના પ્રયત્નથી આ જે ટકાવારી છે ત્યાં સુધી ચોક્કસ પ્રમાણે આ જે મતદાનની ટકાવારી આ વર્ષે એટલે કે 2024માં પણ મતદાનની ટકાવારી ત્યાં સુધી પહોંચે તેની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. જી જી બિલકુલ નીરવ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, હાલ આપણે જે રીતે વાત અને ચર્ચા કરી રહ્યા હતા કે બારડોલી મતદાન વિસ્તારની કે જે તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક કે જે બારડોલી લોકસભા બેઠકમાં આવે છે, અને હાલ ત્યાં જે રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે કે જે રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી અને જણાવ્યું હતું કે 2019માં કે જે 74% મતદાન નોંધાયું હતું અને હાલ અત્યારે 60% આસપાસ મતદાનના આંકડા સામે આવી રહ્યા છે, પરંતુ હાલ ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક આંકડા ઉપર જે છે તે અસર પહોંચી છે. લોકો મતદાન કરવા માટે એ સમય દરમિયાન આવતા, પરંતુ હવે અંતિમ ક્ષણો બાકી છે ત્યારે લોકો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે. ગુજરાત ન્યૂઝ ઝડપી પરિવાર પણ આપને અપીલ કરી રહ્યો છે કે જો હજુ સુધી તમે મતદાન કરવા માટે ના ગયા હોય તો હજુ પણ આખરી જે ક્ષણો છે એ બાકી છે, તો આપ ચોક્કસથી મતદાન કરવા માટે જશો. મતદાન કરવું એ આપણું હક છે અને આપણી ફરજ છે. આપણે સૌ લોકશાહીના આ પર્વમાં ભાગીદાર થઈએ અને મતદાન કરીને આપણે જે છે તે આપણો હક અને ફરજ નિભાવીએ. જી, આપણે વધુ માહિતી સાથે ફરી મળીશું. હાલ સમય છે એક નાનકડા વિરામનો. ગુજરાત ન્યૂઝ પર